નવસારીમાં 2.5 લાખનું બોટલ ક્રશર મશીન શોભાના ગાંઠિયા સમાન છે। નવસારી શહેરને પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા માટે પાલિકા દ્વારા એક પહેલ કરવામાં આવી અને જેમાં મોટી બેદરકારી સામે આવી છે। 2.5 લાખ રૂપિયાના ખર્ચે મૂકવામાં આવેલું આ બોટલ ક્રશર મશીન જે હાલ બંધ હાલતમાં છે અને તેને લઈને પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। પ્લાસ્ટિક મુક્ત શહેર નવસારીને બનાવી શકાય એટલા માટે શહેરમાં અટલ બિહારી વાજપેયી શોપિંગ સેન્ટર પાસે ભુવનેશ્વરની ખીચડીની બહાર સ્થાપિત કરવામાં આવ્યું હતું આ બોટલ ક્રશર મશીન। 2.5 લાખના ખર્ચે આ બોટલ ક્રશર મશીન અહીં સ્થાપિત કરવામાં આવ્યું અને તે પાવર સપ્લાયમાં ખામીના કારણે તેનો પ્લગ બળી ગયો અને એટલે બંધ હાલતમાં છે। ચોંકાવનારી વાત એ છે કે આ બોટલ ક્રશર મશીન જેનું ઉદ્ઘાટન હજુ લગભગ અઠવાડિયા પહેલાં જ કરવામાં આવ્યું છે। માત્ર 1 અઠવાડિયા પહેલાં આ મશીન શરૂ કરવામાં આવ્યું અને અઠવાડિયાની અંદર જ તે બંધ થઈ ગયું, જેના કારણે કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। નવસારી મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત અભિયાન અને પ્લાસ્ટિક મુક્ત નવસારી બનાવવા માટે અનોખી પહેલ કરવામાં આવી છે। બોટલ ક્રશર મશીન મૂકવામાં આવ્યું છે। અઠવાડિયું થયું છે। આ બોટલ ક્રશર મશીનની કિંમત છે 2.5 લાખ રૂપિયા। અઠવાડિયામાં જ આ બોટલ ક્રશર મશીન બંધ થઈ ગયું છે। સીધા હું તમને દ્રશ્યો બતાવું છું। ચોક્કસપણે કહી શકાય કે નવસારી મહાનગરપાલિકા દ્વારા જે બોટલ ક્રશર મશીન મૂકવામાં આવ્યું છે તે હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। માત્ર 2.5 લાખ રૂપિયાના ખર્ચે, તે પણ પ્રજાના ટેક્સના પૈસે આ મશીન લેવામાં આવ્યું છે અને હાલ બંધ હાલતમાં છે। 2.5 લાખ રૂપિયાના ખર્ચે મૂકવામાં આવેલું બોટલ ક્રશર મશીન હવે ધૂળ ખાશે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ પ્લગમાંથી જે સ્વિચ બોર્ડ છે તેના પ્લગમાંથી પ્લગ પણ સાઈડ પર કરી અને સાઈડ પર મૂકી દેવામાં આવે છે। હું તમને વધુ બતાવીશ। જો કરંટ પ્રોપર ન મળતા પ્લગનો જે છેડાઓ છે તે પણ બળી ગયા છે। આ તમે જોઈ શકો છો। આ સીધા દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું। જે પ્લગના છેડા છે, પ્લગના જે પોઈન્ટ છે તે પણ બળી ગયા છે। ત્યારે કહી શકાય કે નવસારી મહાનગરપાલિકા દ્વારા અભિયાન તો સારા એવા હાથ ધરવામાં આવે છે, પરંતુ યોગ્ય માવજત ન કરવામાં આવતા આવા અભિયાનો અને જે પ્રજાના ટેક્સના પૈસા છે તેનો વેડફાટ થઈ રહ્યો હોય તેવું સ્પષ્ટ કહી શકાય છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય છે કે નવસારી મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ 2.5 લાખ રૂપિયાનું મશીન જે ભુવનેશ્વરી ખીચડી પાસે જે મૂકવામાં આવ્યું છે તે હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। સ્ટોરી તો અમે સ્પાર્ક ટુડે ન્યૂઝના જે સંવાદદાતા છે તે સ્ટોરી તો પોઝિટિવ કરવા માટે આવ્યા હતા, પરંતુ સ્થળ પર પહોંચતા જ કંઈક અલગ દ્રશ્યો જોવા મળ્યા હતા। તેને લઈને આપણે જે સેનેટરી વિભાગના જે ઉમેશભાઈ છે તેમને પણ ટેલિફોનિક જાણ કરી હતી, મોહનભાઈ છે તેમને પણ ટેલિફોનિક જાણ કરી હતી, પરંતુ હાલ જે બોટલ ક્રશર મશીન છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે અને પ્રજાના પૈસાનો સીધો જ વ્યય થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। મિનેશ ટેલર, સ્પાર્ક ટુડે ન્યૂઝ, નવસારી।